ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું પૂરણપોળી। પૂરણ લીસું કઈ રીતે આપણે બનાવવું તેની બધી ટ્રીક અને ટિપ્સ સાથે આજે આપણે શીખીશું। તેને કઈ રીતે આપણે વણીશું તેની પણ બધી ટ્રીક અને ટિપ્સ સાથે શીખીશું। આ રીતે પૂરણપોળી બનાવશો તો તમારી બધી પૂરણપોળી છે તે ફૂલીને દડા જેવી બનશે। જો રેસીપી સારી લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો ચાલો હવે આપણે પૂરણપોળી બનાવતા શીખીશું। સૌપ્રથમ આપણે તુવેર દાળ લેશું। આ દાળને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું। 2 થી 3 વખત તમારે આ દાળને ધોઈ લેવાની। બને તો ગરમ પાણીનો ઉપયોગ કરવાનો। હું અત્યારે ગરમ પાણીથી એકવાર ધોઈ લઉં છું। આ તુવેર દાળની બદલે તમે ચણાની દાળ પણ લઈ શકો છો। તો તેને આ રીતે આપણે સારી રીતે વ્યવસ્થિત પહેલાં ગરમ પાણીથી ધોઈ લેશું। સરસ આપણી તુવેર દાળ છે એ ધોવાઈ ગઈ છે। હવે તુવેર દાળ ડૂબે તેટલું પાણી તેમાં આપણે એડ કરશું। તો અહીંયા તુવેર દાળ ડૂબે એટલું પાણી આપણે એડ કરી દીધું છે। હવે થોડું વધારે પાણી તેમાં એડ કરશું। આ રીતે આટલા પાણીમાં આપણે તુવેર દાળને પહેલાં બાફી લેશું। તો બાફવા માટે હવે આપણે કુકરનો ઉપયોગ કરશું। ગેસની ફ્લેમ ચાલુ કરી કુકરમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરશું। હવે એક સ્ટેન્ડ તેમાં ગોઠવી દેશું। કુકરની અંદર સમાઈ જાય તેવું નાનું વાસણમાં આ તુવેર દાળને આપણે બાફીશું। તો આ રીતે તેને ગોઠવી તેના ઉપર આપણે એક ડીશ ઢાંકી દેશું। અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી આપણે 5 થી 6 વિસલ વગાડી લેશું। કુકરમાં સીટી વાગે ત્યાં સુધી આપણે લોટ બાંધી લેશું। તો અહીંયા આપણે ઘઉંનો લોટ લેશું। 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લેશું। તેમાં ચપટીક મીઠું એડ કરશું। સાથે સાથે 1 ચમચી જેટલું તેલ એડ કરશું। હવે આ લોટને આપણે સારી રીતે રોટલીના લોટ જેવો બાંધી લેશું। થોડું થોડું પાણી ઉમેરતા જશું અને લોટ બાંધતા જશું। આ રીતે હરવા હાથે આપણે લોટને બાંધી લેશું। હવે થોડું તેલ એડ કરી આ રીતે લોટને બાંધી લેશું। તો અહીંયા આપણો લોટ બંધાઈને રેડી છે। હવે આ લોટને આપણે ઢાંકીને 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। આ બાજુ આપણી દાળ બફાઈને રેડી છે। તો તેને હવે બ્લેન્ડરથી ક્રશ કરી લેશું। આ રીતે બ્લેન્ડરથી ક્રશ કરવાથી આપણું પૂરણ છે એ એકદમ લીસું તૈયાર થશે। તો જ્યારે પણ તમે પૂરણપોળી બનાવો ત્યારે હંમેશા બ્લેન્ડરનો જ ઉપયોગ કરજો। બ્લેન્ડરથી દાળ એકદમ સરસ ક્રશ થઈ જાય છે। તો અહીંયા આપણું પૂરણ રેડી છે। હવે આ પૂરણને આપણે વઘાર કરશું। તો તેને વઘારવા માટે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરશું। તમે 1 ચમચી જેટલું વધારે પણ ઘી એડ કરી શકો છો। આ પૂરણમાં ઘીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। ઘી ગરમ થઈ જાય એટલે તેમાં આપણે અહીંયા આપણું ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે રેડી કરેલા દાળના મિશ્રણને તેમાં એડ કરી દઈશું। આ રીતે તવીથાની મદદથી તેને હલાવી લેશું। આ રીતે 1 મિનિટ આપણે તેને હલાવતા જશું અને પકાવી લેશું। સરસ દાળ છે એ ઘી સાથે મિક્સ થઈ ગઈ છે। તો હવે તેમાં આપણે ખાંડ એડ કરશું। તો અહીંયા તમારે સ્વાદ અનુસાર ખાંડ એડ કરી શકો છો। અત્યારે મેં 3 ચમચી જેટલી ખાંડ એડ કરેલ છે। હવે એમાં થોડોક એલચી પાવડર આપણે એડ કરશું।
બંને વસ્તુ એડ કર્યા પછી ગેસની ફ્લેમને બંધ કરી દેશું. અહીંયા આપણું પૂરણ ગરમ છે એટલે ગરમ પૂરણમાં ખાંડ જલ્દીથી ઓગળી જશે. તો હવે તેને આપણે ઠંડુ કરવા માટે આ રીતે પૂરણને સ્પ્રેડ કરી દેશું, જેથી કરીને આપણું પૂરણ છે એ ઝડપથી ઠંડુ થઈ જાય. અહીંયા આપણું પૂરણ સરસ ઠંડુ થઈ ગયું છે, તો તેને આ રીતે આપણે પહેલાં ભેગું કરી લેશું અને હાથમાં થોડુંક ઘી લઈ તેને આ રીતે પહેલાં લાડવા જેમ ભેગું કરી લેશું. મોટો લાડવો બનાવી લેશું અને તેને એક વાટકામાં લઈ લેશું. તો અહીંયા આપણું પૂરણ રેડી છે. હવે આપણે લોટમાંથી મીડિયમ સાઇઝનો લુવો લઈ તેને આ રીતે હાથેથી પહેલાં થેપી લેશું. આ રીતે વચ્ચે થોડોક ખાડો થાય તે રીતે તેને હાથેથી આપણે થેપશું. હવે તેમાં આપણે પૂરણ ભરીશું. તો આ રીતે 1 ચમચી જેટલું તેમાં પૂરણ લઈ અને આ રીતે લોટને આપણે ઉપરની સાઈડથી દબાવશું, જેથી કરીને એક મોટું લુવો સરસ બનીને રેડી થશે. હવે તેને હાથેથી આ રીતે ગોળ ગોળ ફેરવી લેશું. હવે લોટમાં આપણે તેને રગદોરી લેશું. લોટમાં સારી રીતે રગડોયા પછી તેને આ રીતે હાથેથી પહેલાં પ્રેસ કરતા જશું અને જ્યાં સુધી પૂરી ટાઈપનું થાય ત્યાં સુધી તેને થેપશું. હવે વેલણની મદદથી તેને વણી લેશું. અહીંયા પૂરણપૂરી આપણી વણાઈને રેડી છે. હવે જેટલો પણ લોટનો ડસ્ટ હોય તેને હાથેથી કાઢી લેવાનો. અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી તવાને પહેલાંથી જ ગરમ કરી લીધેલ છે. ગરમ કરેલા આ તવા ઉપર આપણે પૂરણપૂરીને શેકી લેશું. તો એક બાજુ શેકાઈ જાય એટલે તવીથાની મદદથી તેને પલટાવી તેના ઉપર આપણે 1 ચમચી જેટલું ઘી લગાડશું. આ રીતે ઘી લગાડ્યા પછી બીજી બાજુ પણ તેને પલટાવી લેશું અને તેના ઉપર પણ આપણે ઘી લગાવી દેશું. તો આ રીતે હરવા હરવા હાથેથી આપણે ઘી લગાડતા જઈશું અને તેને શેકી લેશું. હવે તવીથાની મદદથી તેને ફરીથી પલટાવીને હરવા હરવા હાથેથી તવેથાને આ રીતે તેના ઉપર ચલાવીશું, જેથી કરીને પૂરણપૂરી છે એ સરસ ફૂલીને દડા જેવી બનશે. તો તમે જોઈ શકો છો આપણી પૂરણપૂરી છે એ સરસ શેકાઈ ગઈ છે અને સરસ ફૂલેલી પણ દેખાય છે. હવે તેને આપણે એક ટ્રેમાં કાઢી લેશું. તે જ રીતે આપણે બધી પૂરણપૂરીને રેડી કરશું. તો આ રીતે આપણે પહેલાં હાથેથી લુવાને થેપી લેશું અને પછી તેમાં 1 ચમચી જેટલું પૂરણ એડ કરશું. પૂરણ આ રીતે ભરી અને હાથેથી પ્રેસ કરી એક મોટો લુવો રેડી કરી વધારાનો ભાગ છે એ દૂર કરી લેશું અને લુવાને આ રીતે હાથેથી થેપતા જશું. પછી લોટમાં રગદોરીને તેને આ રીતે હાથેથી પહેલાં પૂરી જેટલું થેપી લેવાનું. પછી વેલણની મદદથી આપણે રોટલી જેટલી પૂરણને વણી લેશું. તો અહીંયા આપણી પૂરણપૂરી વણાઈને રેડી છે. તેને આપણે તવી ઉપર આ રીતે શેકી લેશું. આ રીતે તાવેતાની મદદથી પલટાવીને ચમચીની મદદથી ઘી લગાડી બંને બાજુ ઘી લગાડતા જશું અને પૂરણને આ રીતે સરસ રીતે હરવા હરવા હાથેથી તવેથાની મદદથી પકાવી લેશું. તો રેડી છે આપણી પૂરણપૂરી સર્વ કરવા માટે. આ પૂરણપૂરીને તમે ગુજરાતી દાળ સાથે ખાઈ શકો છો. ખાટી મીઠી ગુજરાતી દાળ સાથે આ પૂરણપૂરી ખૂબ જ સરસ લાગે છે.